આજે અચાનક આ બાજુ નજર પડતા ઉપર જોયું તો ભાઈ વાનર સેના આવીને બેઠેલી હતી। કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ। હવારમાં સવાર પડીને ભાઈ આપણે થઈ જા નહીં તો તૈયાર ને કીધું લાય થોડો નાસ્તો કરી નાખું, એટલે ભાઈ કરી નાખ્યો નાસ્તો। અને આ બાજુ ભાઈ આવેલી હતી વાનર સેના, એટલે ઓમથી ઓમ કરી હતી। ને આ બાજુ ભાઈ વાનર સેનાનો પ્રમુખ લૂંટતો તો પતંગ। મેં કીધું ઉત્તરાયણ પટી જશે પણ કે લૂંટવું હશે। અને પછી આ ભાઈ ઢાબા ઉપરથી આપણે લીધો થોડો સરસ મજાનો વ્યૂ, અને આ છે ભાઈ સવારનો વ્યૂ। અને પછી આપણે આવી જા ગોમની બહાર આવ્યા, એટલે આપણને એમ થયું કે લાય ભાઈ થોડા દોણા નાખીએ। એટલે આ બાજુ ભાઈ થોડા દોણા નાખ્યા, એટલે ભાઈ પક્ષીઓ આવી અને ખાવા માંડ્યા। પછી મને લાગ્યો તો થાક, એટલે મેં કીધું લાય થોડી વાર કરી નાખું આરામ। અને આ બાજુ આ ભાઈને થતી નથી કળ, એટલે છોડતો તો મીધું માપી છોડ। અને આ બાજુ ભાઈ આવી જતા બ્લોક નાખવા માટે, એટલે ટોલામથી ઉતારતા હતા બ્લોક। અને પછી આ બાજુ આવ્યો એટલે નહેરની અંદર ભાઈ ઉળ હતી, ઉળ ખૂબ મોટા પ્રમાણમાં હતી। ને આ છે ભાઈ દરવાજો આપણા ખેતરનો। પછી આપણે આવી ગયા ખેતરની અંદર આવ્યા, એટલે સરસ મજાના હતા એરંડા। આ કોઈક પક્ષીની પોખ પડી ગઈ છે, જેની છે એ કહેજો મને। અને આ બાજુ ભાઈ એરંડાનો ખૂબ મોટો ઢગો હતો, કારણ કે એરંડા બહુ મોટા પ્રમાણમાં હતા, એટલે આપણે શું તપાડવા પડે, તપાડો એટલે હુકાય અને એમાંથી પછી એરંડાને હરે। પછી આ બાજુ ભાઈ આપણે વાયેલા હતા ઘઉં, એકદમ લીલાસમ સરસ મજાના ઘઉં હતા। ઘઉં આ ફેર સારા છે, જો વરસાદ ના પડે તો આ ફેર વાવેતરમાં થોડું સારું રહે। પછી આ બાજુ ભાઈ આપણે વાયેલું હતું રાયડું, અને રાયડાની અંદર ભાઈ થોડી નાની દેખાય જે દેખાય જીવાત પડી ગઈ છે। અને આ બાજુ અમારે ભાઈ સાહેબ આવી ગયા હતા ખાખી વર્દીમાં, જે અમને કરતા હતા ચેક। અને આ બાજુ ભાઈ વાયેલો હતો પપૈયા સરસ મજાના મોટે પાયે। અને આ બાજુ ભાઈ ડુંગળી વાયેલી હતી, અને આવી રીતે વવાય। અને આ બાજુ ભાઈ વાયેલી હતી અમારે કોથમીર, જે તમે નાખતા હશો, અને સરસ મજાની કોથમીર હતી। પાછા આવી જાય સાહેબ રેડ પાડવા।